માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના 1467 પ્રોજેક્ટને ભૂમિ રાશિ પોર્ટલ હેઠળ લાવવામાં આવ્યા છે. તે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની ઈ-ગવર્નન્સ પહેલ છે. તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે જમીન સંપાદનની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે. મોહમ્મદ શમી. મોહમ્મદ શમીને ઓડી વર્લ્ડ કપ 2023માં તેના શાનદાર પ્રદર્શન માટે દેશના પ્રતિષ્ઠિત રમત પુરસ્કાર અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે. શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર આવતા વર્ષે 9 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવશે. ઇન્ડિગો. ભારતીય એરલાઇન ઇન્ડિગો એક વર્ષમાં 100 મિલિયન મુસાફરોને લઈ જનારી પ્રથમ ભારતીય એરલાઇન બની છે. વર્ષ 2023માં 100 મિલિયન મુસાફરોને લઈને ઇન્ડિગો ભારતની સૌથી મોટી એરલાઇન બની ગઈ છે. ઇન્ડિગોએ છેલ્લા 6 મહિનામાં 20 નવા આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની ફ્લાઇટ્સ શરૂ કરી છે. ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ, ઇન્ડિગો તરીકે વ્યવસાય કરે છે. તેનું મુખ્ય મથક ગુડગાનમાં છે. યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે. આ પુરસ્કારો 1/09/2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવશે. આ વખતે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન ખેલાડી ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રેન્કીરેડ્ડી સાત્વિક સાઈ રાજને આપવામાં આવશે. આ વખતે 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.